જય સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ એક સમયે એક ગામમાં ગયા હતા. ત્યાં હરિભક્તોએ કહ્યું, મહારાજ તમે દયા રાખજો. ત્યારે સ્વામિનારાયણ ભગવાને પણ કહ્યું કે તમે પણ દયા રાખજો. તે વખતે તો ભક્તજનો સમજ્યા નહીં. ગામ બહાર ગયા ત્યારે મનમાં વિચાર કરવા માંડ્યા, આપણે તો જીવ કહેવાઈએ, ભગવાનને દયા રાખવાનું કહીએ, પણ આપણે ભગવાન ઉપર શું દયા રાખીએ? મહારાજ પાસે પાછા વળી અને આવ્યા, મહારાજ તમે અમને દયા રાખવાનું કહ્યું, અમે તમારા ઉપર શું દયા રાખશું? શ્રીજી મહારાજ કહે છે કે 3.5 હાથનો આ દેહ છે, તેમાં 3 આંગળનું હૃદય છે. તે હૃદય ચોખ્ખું રાખજો. હૃદયમાં સ્ત્રી, ધન કે આ લોકના માયિક વિકારો પેસવા દેવા નહીં. જો મહારાજ કહે છે કે હૃદય ચોખ્ખું રાખવું. આજે આપણા ઉપર ભગવાને કેવી દયા કરી, તો આપણે પણ ભગવાન ભજવામાં કાળજી રાખવી. ગ્રહસ્થ આશ્રમમાં આપણે બધા રહ્યા એટલે વ્યવહારિક કાર્ય જેને જરૂરી હોય તેણે તો કરવું જ પડે, પણ કાર્ય કરતાં કરતાં પણ ભગવાનને સંભાળવા અને સૂતા બેસતા હલતા ચાલતા મનમાં ભગવાનનું સ્મરણ કરવું. તે મોટા સંતોએ કહ્યું છે કે રૂડું સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. હરતા ફરતા કરતા ઘરનું કામ સ્વામિનારાયણ નામ નિત્ય સંભાળીએ રે. અને આપણે ચેષ્ટામાં પણ બોલીએ છીએ કે હવે મારા વાલાને નહીં રે વિસારું રે, શ્વાસ ઉચ્છ્વાસે નિત્ય સંભાળું રે. આપણે સર્વેને એવી રીતે ભજન કરવામાં કાળજી રાખવી. નિષ્કુળાનંદ સ્વામી એમ લખ્યું કે શ્વાસોશ્વાસ નિત્ય સંભાળું. મોટા સંતો લખી ગયા, એ સર્વે કરી ગયા અને આપણને તેમ કરવાનું કહી ગયા છે. તે આપણને ભજન કરી આપણા આત્માનું કલ્યાણ કરી લેવું અને દેહને અંતે ભગવાનની સેવામાં રહી જવાય તો આપણો આ જન્મનો ફેરો સુફળ થયો કહેવાય. એ કામ કરવાને માટે જ આપણે અહીંયા સર્વે ભેળા થયા છીએ. એક મોટા સંતે દ્રષ્ટાંત આપ્યું કે શેઠિયાનું એક શેઠ હતા, તેને એક દીકરો અને તેના પિતા તેને ભણાવ્યો. ઉંમરલાયક થયો એટલે એના લગ્ન કરી આપ્યા. ત્યારે એના પિતાએ તેને કહ્યું કે હવે કંઈક કમાણી કરે તો સારું. ત્યારે તે કહે ક્યાં જાઓ? તો કહે કે મુંબઈ શહેર જા. ત્યાં ગયો. તેના પિતાએ ભલામણ કરી હતી કે કોઈ સારા શેઠને મળજે, પણ બીજા ગમે તેવા શેઠને ન મળજે. પણ છોકરાએ ધ્યાન ન રાખ્યું ને ઠગારા મળી ગયા તો બધુંય ધન ખોઈ નાખ્યું. એમ આપણે ગર્ભવાસમાંથી અહીં આવ્યા છીએ ત્યારે ભગવાનને કોલ દઈને આવ્યા છે કે મહારાજ તમારી ભક્તિ જ કરીશ, તમારી કથા જ સાંભળી, તમારા દર્શન જ કરીશ. આવો કોલ દઈને આવ્યા છીએ.